હાઈવે પર હોટલમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા આકસ્મિક તપાસ હાથ ધરાઈ। ચોટીલા રાજકોટ હાઈવે પર આવેલ હોટલ ખુશ્બુ અને હોટલ યુપી બિહાર પંજાબી પર નાની મોલડી ગામ ખાતે આવેલ આ બંને હોટલો પર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા પ્રાંત ચોટીલા 2 અને તેઓની ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી તપાસણી કરતા બંને હોટલમાંથી મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ મળી આવેલ। બંને હોટલોમાંથી કુલ મળી અને જુદા જુદા 5 ટાંકાઓ મળી આવેલ છે તેમજ એક ટેન્કર પણ મળી આવેલ છે। કુલ મળી અને 37,700 લીટર બાયોડીઝલ અને એક ટેન્કર એમ કુલ મળી 39,71,200નો મુદ્દામાલ કબજે કરી જપ્ત કરવામાં આવેલ છે। સાથે સાથે તમામ જથ્થો કોઈની શંકા ન જાય તે માટે રાખેલ બાયોડીઝલ પર પાકા બાંધકામ કરવામાં આવેલ હતા, જે સ્ટ્રક્ચર જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલા હતા। ખુશ્બુ હોટલમાં રસોડાના પ્લેટફોર્મને 2 ટાંકા બનાવી અને આ બાયોડીઝલ રાખવામાં આવેલ હતો। તેના પર રસોઈની કામગીરી કરવામાં આવતી હતી, જે ખૂબ જ જોખમી પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી, જેમાં આગ જેવી દુર્ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા રહેલ હતી। સદર તમામ 5 ટાંકાઓમાંથી જ્વલનશીલ પદાર્થના નમૂનાઓ લેવામાં આવેલ છે। સદરુ ગેરકાયદેસર અનધિકૃત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી જોખમમાં મૂકી કરતા હોય આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શક્યતા રહેલ હતી અને મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની શક્યતા પણ રહેલ હતી, જેથી આ બંને હોટલોના માલિક જેમ કે યુપી બિહાર હોટલના માલિક જેઠુરભાઈ રામખુભાઈ ખાચર રહે ઠીકરિયાળી તાલુકો વાંકાનેર અને ખુશ્બુ હોટલના માલિક વિક્રમભાઈ જોરુભાઈ ધાંધલ રહે ખેડી તાલુકો ચોટીલા બંને ઇસમો સામે બંને હોટલ સીલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સદર કામગીરી દિવસે 4 વાગે ચાલુ કરેલ હતી અને મોડી સવારના 5 વાગ્યા સુધી ચાલેલ હતી। બ્યુરો રિપોર્ટ પંચમહાલ સત્ય ન્યૂઝ ચોટીલા। લાંબુ એટલે તો લાંબુ છે આ બાયો નથી આ ઓલું કેરોસીન સાદું છે આ સાદું છે ચોરી કરીને નાખે આપણે બાયો હા